રીસેલમાં પ્રોપર્ટી ખરીદતા હો તો ખાસ જોઈ લેજો કે મકાન કે ફ્લેટ 5 કે 10 વર્ષથી વધુ જૂનું ન હોવું જોઈએ. જો ઘર ઘણું જૂનું છે તો તમારે રિપેરિંગ પર ઘણા પૈસા ખર્ચવા પડશે. જૂનું મકાન ખરીદતી વખતે તમારે ઘણી બાબતો ધ્યાનમાં લેવાની જરૂર છે, જેમ કે લોકેશન, સુવિધાઓ, સીપેજની સમસ્યા, પ્રોપર્ટી કેટલી જૂની છે અને બાંધકામની ગુણવત્તા. જૂનો ફ્લેટ ખરીદતી વખતે સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસે તેની મજબૂતાઈ અને બાંધકામની ગુણવત્તા ચેક જરૂર કરાવો. લોકેશન અને અન્ય વસ્તુઓ જોયા પછી તમે ઘર ખરીદવા માટે સંમત થાવશો. ત્યારબાદ સૌથી મહત્વપૂર્ણ કામ શરૂ થાય છે અને તે છે પેપર વર્કનું. જૂના મકાનના કિસ્સામાં ઘણા દસ્તાવેજો તપાસવા જરૂરી છે. આમાં અલોટમેન્ટ લેટર, પોઝેશન લેટર, કમ્પ્લીશન સર્ટિફિકેટ, ઓક્યુપન્સી સર્ટિફિકેટ, સેલ ડીડ એટલે કે રજિસ્ટ્રી, મ્યુટેશન ડીડ, ચેઇન ડીડ અને બોજાના પ્રમાણપત્રનો સમાવેશ થાય છે. બોજાના પ્રમાણપત્રથી પ્રોપર્ટી પરના બાકી લેણા વિશે માહિતી મળે છે. તમે આ દસ્તાવેજોને કોઈ સારા વકીલ પાસે ચેક કરાવી શકો છો. પ્રોપર્ટી વિશે વધારે માહિતી જોઈતી હોય તો મની9ની એપ ડાઉનલોડ કરવાનું ના ભૂલતા.